થાનમાં મગફળીમાં લાગેલી આગ મામલે તપાસ થઈ છે। ગુજકો માસોલના ચીફે ચોટીલા એસડીએમ કોર્ટમાં હાજરી આપી। કિરણ પટેલ એસડીએમ કોર્ટમાં હાજર રહ્યા અને નાફેડના અભિષેક શર્માએ પણ હાજરી આપી હતી। કિરણ પટેલ અને અભિષેક શર્માને 17 પ્રશ્નો પૂછવામાં આવ્યા। બંને 17 પૈકી માત્ર 5 પ્રશ્નોના જવાબ આપ્યા છે। બંનેને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। આગ લાગતા 6 કરોડથી વધુની મગફળી બળી ગઈ હતી, ત્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવતા 17માંથી માત્ર 5ના જવાબ તેઓ આપી શક્યા છે। ગુજકો માસોલ તરફથી જે સ્ટેટના હેડ છે કિરણભાઈ પટેલ એ આજે હાજર રહ્યા હતા અને નાફેડ તરફથી અભિષેક કુમાર છે એ રાજ્યના અહીંના એમના બ્રાન્ચ હેડ છે। એ બંને હાજર રહી અને નાફેડ તરફથી જે પણ કાંઈ જવાબ આપવાનો હતો એ રજૂ કરી દીધો છે। જ્યારે ગુજકો માસોલ જે ખરીદી છે એ બહોળા પ્રમાણમાં થયેલી છે, તો થોડા ડોક્યુમેન્ટ આપવા માટે સમયની માગણી કરી છે, તો તેઓને 3 દિવસનો સમય આપ્યો છે। બંને જે સંસ્થાઓ છે, કેન્દ્રીય આપણી નાફેડ અને રાજ્યની જે સ્ટેટ લેવલ એજન્સી છે ગુજકો માસોલ, બંનેનો તપાસની અંદર ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને જે પણ કાંઈ રજૂ કરવાનું કીધું છે એ પ્રોવાઈડ એમને કરી રહ્યા છે। એટલે તપાસ છે એ હવે પૂર્ણતાને આરે છે।